એ એ પછી દરિયો નાનો હે મારા વિરાજજી જંગલમાં જંગલમાં હો ઓલો ઘોડાનો હતો ઈ મારા વિરાજજી દાતા પણ ઓલો તૂટી ગયો એક દી રાફડિયાળા કોઈ લઈ જહા જામને જામને અરે એને ઘડી મને હાકી જ મેલો મારા વિરા ખેતલા હાલા હોય ચોહડ જોગણી 52 વીર અને એનું આગેવાન મારા કડુકાના પાલખી આપણા ખેતલાની હાજરી થતી હોય ભાંગજ રાજનો સમય બીડો છે મારો આઈનો આગેવાન આપણો ખેતલો આવ્યો છે કરી લખે બાપ ઓય ભુજનગરનો રાજા 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 ये भाई आ तो भुजनगर नो राजा 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 ये वीरो मारो लड़तो आवे मोड़ी मोड़ी राते राजा स्वप्ना माया वे राजा वीर राजा खेतलिया राजा એનું ભર નીંદરાનો આવે રે મેવાડના રાજા આડેડો રે આવે રાજા આવે રાજા આવે રાજા રાજા સર્વની એ બેડના મારા કોણે મે વડનો રાજા રાજા જે હોય આપા બોલો બોલો એ સવાતે પાલી નો દાદા તલવટો ખંડાયો એ ભાવેલી જમવા પધારો મેવાડના સો તમે રાજા ભાવેલી જમવા પધારો મેવાડના રાજા તમારી મોજા
માં ચામુંડા ભલો ભલો માં હે કોટડા ને કાંઠે ઉભો મારી ચામુંડા તારો કાલિયો કાળજો કાળજો માડી ઓલી જોવે ચામુંડા તારી વાત માડી જડ માલી દેજે મારા બાપ જો હા ભીલની માં ચામુંડા મન જવાબ હો તેજી બોલી કોલે બંધાણી કાલિયા ભીલને માં એવી જગદંબા જોગમાં મારી કોટડાના કાંઠાવાળી મારી ચોટીલાના પહાડવાળી પાનેરાના પહાડવાળી ચામુંડા આવ્યો હોય દરિયાના કાંઠે જેથી જહો ભીલ આલોક છોડીને પરલોકની માલિપો વ્યો જહો ભીલના એના ઘરેથી બાઈ અને તેજી કાળજો નાનેરું બાળ અને ઘોડિયાની માલિપા રોતો હતો તેજી ઘોડિયાની માલિપા મારી જોગમાં ચામુંડા કાળિયાના હાલા ગાવા આવી જો ભાઈ કાળિયાના હાલડા એ ગાતી તીરે મારી કાળિયાના હાલડા ગાતી તીરે કોટડા વાળી ચામુંડમાં એમાં કોટડા વાળી ચામુંડમાં જય ચામુંડા જય ચામુંડા એ હા બાબુ હા પુનિત્યા મેહુલ એ કાળિયાના હાલડા ગાતી તીરે મારી કાળિયાના હાલડા ગાતી તીરે કોટડા વાળી ચામુંડમાં એમાં કોટડા વાળી ચામુંડમાં 200 રૂપિયા ભગવતી જોગ માયા બોલો હે બાપ એ આ મારી કાળિયાની દેવી ચામુંડા એ હા માં એ હા માં પર માતાજી જોગમાં ચામુંડા રમે છે ભાઈ આમાં ઘણો બધો એવો વર્ગ બેઠો છે જે બધા પારકા પાજોની મારી પાસે રહેતા હોય સુરત મુંબઈ વલસાડ એ બાજુ રહેતા હોય પણ ગામડે મઢડો હોય ને ભાઈ આનો કારક માતાજી યાદ આવે હો ભાઈ હે મને મધરાતે સપના આવે રે મઢે મન કોણ લઈ જાય મઢે મન કોણ લઈ જાય મને ચામુંડમાં સુટેલો જગાડે રે મઢે મન કોણ લઈ જાય મઢે મન કોણ લઈ જાય ઓય મને ચામુંડના સપના આવે મઢે મન કોણ લઈ જાય એ આ વડીલોની મોજા क्या हो
તારી ચામુંડ તારા સપના પૂરા કરશે એ તારી જગમાં થાશે જી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ 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 હે રેણી કેણી જોઈને લોકો કરશે રે સલામ બોલાયો ખોડિયાર મામા મામડની દીકરીને જાય ખોડલમાં મામડની દીકરીને જાય ખોડલમાં ખમા કરો ને મારી ખોડિયારમાં એ ખમા કરો ને મારી ખોડિયારમાં ખોડિયાર રમે છે હે મારા મઢમાં બેહનારી કદી ખોટું નહીં કરે મારા મઢમાં બેહનારી કદી ખોટું નહીં કરે મેં ભક્તિ એવી કરી કોઈ દી કાંડું નહીં મેલે મેં સેવા એવી કરી કોઈ દી કાંડું નહીં મેલે હોય માં શીખો થાય જબરજમાં કારણ કે ખારા નાગને બેઠા થઈ અને મારી રાજા કરણિયાની મેલડીના સારી જનબલમાં બેઠા થઈ સરપંચ ગમે ત્યાં કાર્યક્રમ હોય એટલે આ સમયે છે ને માનો રાહડો આવે ને એટલે ભાવેલી મજા આવે આમ કારણ કે અમારા ગઢિયા એવું કહેતા કદાચ શિકોતરનો રાહડો હાલતો હોય એની માલિપા બે હાથની તાળી પડી જાય તો જીવનની માલિપા જીવે ત્યાં સુધી લકવાનો રોગ શિકોતર નથી થવા દીધી એટલે હવે તાળી નથી પાડવાની ભાવેલી મજા આવે તો માનો રાહડો લેવાનો છે કારણ કે મારી રાજા કરણિયાની મેલડીમાંના સાનિધ્યની માલિપા બેઠા હોય હા એવું મજા આવે તો નાઈયાન ઉભા થઈ જાય એવું લાગે નાઈયાન ઉભા થઈ જવા નાઈયાના પણ માનો રાહડો લેવો છે ભાઈ કારણ કે ગઢપણ આવી ગયું હોય હાથ દુખતો હોય પગ દુખતો હોય કદાચ માથું દુખતું હોય અને કદાચ જો આ રાજા કરણિયાની મેલડીમાંના સાનિધ્યની મારી પાસે શિકોતર આવ્યું હોય અને આ ટાણે ઊભા થઈને કદાચ જો રાહડો લેવાઈ ગયો હોય અને ભલામણા જો એ તમારા ગમે એવા દુઃખ હોય જો ભાંગી અહીંયા ભૂકો ન કરે તો મારી રાજા કરણિયાની મેલડીને મારી શિકોતર ન હોય બાપ એટલે વિનંતી થઈ જાવ ઘડી ભાવેલી બધા ઊભા થઈ જાવ હા લાલાની મેલડી ભાવેલી જેના જેના પગ અને હાથ હાથ હોય ને એ ઊભા થઈ ગયો સરપંચ નહીં નહીં સરપંચ એમાં એવું કાંઈ ન હાલે મેલડી મને માનતો જા જેના જેના હાથ પગ હાજા હોય વાહ ઓય રસિયો રૂપાળો રંગ રેલિયો
ઘરે જાવું ગમતું નથી. ઓએ હે મારી મેલડી માનો, હે મારી મેલડી માનો, હે મારી મેલડી માનો માંડવો જાય મોરે. ઘરે જાવું ગમતું નથી. એક સારી સોવટનો સિકોતર માનો ચંદરવો. એમાં બેઠા ઉનવી વાળી રે ચંદરવો સારી રે સોવટનો. એ આ લાલાની મોજા, એ આ લાલાની મોજા, આજ રેવાજો બાપ, આજ રેવાજો બાપ. બોલો મેહુલ, એ આજ મારી રાજા કરણિયાની મેલડી બોલે હો. આ મારો ગાંડિયો લાલો, આ મારો ગાંડિયો લાલો. એ આ બધાયને માથે રખોમાં મારી મેલડી ના હો. યામાં વારી વારી ભુવા મારા વિનવે માવલડી. યામાં વારી વારી લાલો તારો વિનવે માવલડી. હે માને લળી લળી લાગે પાય રે ચંદરવો સારી રે સોવટનો. એ રખોબા હોય મારી રાજા કરણિયાની મેલડી ના હો. એ મારી મેલડીનો, એ મારી મેલડીનો માંડવો જાય મોરે, જાય મોરે. ઘરે જાવું ગમતું નથી. રમી લો. એ ઘડીક ઘુમરો મારો માં, ઘડીક ઘુમરો મારો. એ ઘડીક ઘુમરો મારો માં, ઘડીક ઘુમરો મારો. એ માંડવડામાં આવો માં, ઘડીક આંટો મારો. એ માંડવડામાં આવો માં, ઘડીક ઘુમરો મારો. એ ઘડીક ઘુમરો મારો માં, ઘડીક આંટો મારો. એક મારી ભૂજમાં માંડવે રમવાને આવો માં. એક મારી વાડાળીમાં માંડવે રમવાને આવો માં. એ ભેળાવાળી, એ ભેળાવાળી, એ ભેળાવાળી તારા ધરમને લાવો 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 માં. એક મારી વાડાળીમાં માંડવે રમવાને આવો માં. જે હોય માં ભલાયો બોલો મારી મેરિયાનો હોહરિયા વાઢની માતા બોલો. રથડો જોડ્યો રે મેરે, રથડો જોડ્યો રે મેરે. મેરાની માતા રે, ભૂત દેવ મારી મેરાની માતા રે.
ये मेरे ધોળા કોરીડા ને જોયા એ તોહરા કંડવાણીમાં ઓએ એ હાથ લીમડામાં એક ડાળ મીઠી રે સોહલા ખંડવાળી ભલો મારી ભૂત ભલો આ હીરિયો ये मेरो धंधु का शर्मा हालो ये तोहरा कंडवाणी में થોડો દોડો રે મેરે યજી મેરે થોડો દોડો રે મેરે રાણા પર રાણા અમરેલ બહાદુર શેર છે એ કડલા મેજા હટણ એ લાવો મારી રાણાવટી રે રાણાવટી રે મારી રૂપાવટી રે કડલામાં જીડી ભાજ લાવો મારી રાણાવટી રે કેજો ભલો મારી દડવાની જાતા રાંધલ ભલો ઓય જગદમાં જોગમાં મારી દડવાની જાતા રાંધલ આવ્યા છે ભાઈ કારણ કે કોઈને આપણે શેર માટીની ખોટ હોય કદાચ મારી દડવાની દાદા રાંધણ અરજી કરી હોય અને અરજી સાંભળીને ભલામણા જો પગલીનો પાનનો ખોળાનો ખૂંદાણ ન આપે તો મારી દડવાની દાદા રાંધણ નો હોય ભાવ એટલે જગદબા જોગમાં એ માં આવ્યા છે મારા ભાવ થી રમાડતા
ઓય એ રમવાને આવો માડી રમવાને આવો એ ધડવાની રાજલ માડી રમવાને આવો એ હાલો જો મારે મને હાલો ને જોવા દરવાની દેવી મારી રાંધલ માં આવ્યા એ આ મારી દરવાની દાતારા બરાબર ડમર વાગે રે માના ડમર વાગે રાધલ દેવી તારા ડમર વાગે માં ભલું મારી ઢૂક માયા મારી જગમાલ વહાણ ના એ મારી ભવાની એકલી સુરમાં રમનારી કાળ ક્યાં રવા દે મારા જગમાલિયા મારી મેલડી હામું વાદ મંડાય નહીં કારણ કે જગમાલ વહાણ થઈ ગયા માતાજી મેલડીના મહાન ઉપાસક માતાજી કાળક્યાના મહાન ઉપાસક જગમાલાના વહાણ થઈ ગયા પણ ભગવતી જોગમાયા માતાજી મેલડી એક દિન સમય જગમાલને ના પડતી જગમાલ ધોળકાના પાદની મારી પર મારા દીકરા ચોરી કરવા ન જાતો પણ તેથી જગમાલ રૂપે મોઈ અને ભગવતી જોગમાયા મારી મેલડીનું કીધું કર્યું ને જગમાલ તેથી ધોળકાના મત ચોકની મારી પાસે ધોળશાના ધોળકાના બાદશાહના રાજની મારી પાસે જેથી ચોરીઓ કરવા જેથી નીકળ્યો ને ભાઈ કારણ કે સાહેબ દુનિયાની મારી પાસે બહુ સાચી વાત છે ભોજના માતાજી એક વખત ના પાડે ને કે મારા દીકરા એ ન કરતો પછી કરાય નહીં અમુક ભોજના હોય આપણે કોઈ વતનનો વિરોધ નથી કરતા માતાજી આવતા હોય એની પાસે પણ જેથી હું પણ પાવર આવે ને તેથી માતાજી પછી કાંડેથી ખસી જાય છે ભાઈ જેથી હું પણ પાવર આવી જાય તેથી માતાજી પછી કાંડેથી ખસી જાય છે તેથી ભગવતી જોગમાયા મા પાસે એને શેતવાય આવે જોઈએ હોય ને રાતો નહીં હું દેવી હારું જ ભાળતી ભગવતી જોગમાયા માં એમ કે માતાજી તું કે બરોબર છે કદાચ માતાજી એમ કે મારા દીકરાને પાછો વળી જા આવો મોટો મેળાવડો હોય ને એકાદો માતાજીનો ભોજદા એવા આવ્યા હોય આપણે કોઈ ભોજન ટીકાની વાત નથી કરતા પણ માતાજી જોગમાયા સત્ય સહી નરું છે ભાઈ ક્યારેક અવડો મેળાવડો ભેગો થાય ને ત્યાં એકાદું કઈક ગમે ના કદાચ દીકરી દીકરામાં ગમે ના કઈક કદાચ જોડિયું ઝપટિયું આવ્યું હોય ને હવે ઘરેથી માતાને પૂછીને ન આવ્યો હોય ને કદાચ અહીંયા આવીને માતાજી ધૂણવા મળે ખમા 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 ગમે એવું કારણું પી જાઉં માતા કદાચ માતાજીને પૂછે કે મારી 1.5 દે મારી કદાચ કારણ વાળી લો તું કેતો હોય તો પણ દોઢ ન પડે ને પણ એટલા બધા માનો મેળાવડાની મારી પાસે એને હક ન થતો હોય કે ઓહો મારી આબરૂ જાહે અને પછી માતાને પૂછ્યા વગર માસી વાળાને કલ્લે ને પછી દેવી કે હવે દીકરા હવે જગાજમાં મન દેવી ને જવાલો લાઈ
એમ એકદી ધોળકાના પાદરમાં જગમાલ આગળ આવીને મારી મેલડી ઊભી રહી ગઈ રવા દે મારા દીકરા રવા દે મારા જગમાલ હું ના પાડું છું ને તું ધોળકાની મારી પા ચોરી કરવા ન જાવ તો હું મેલડી હારું નથી પાડતી દીકરા પણ મારી એ સંદર્ભા છે ને મારી ગોમત ને બહુ ગમ્યા છે મારી ગોમત હતી ને જગમાલ ના ઘરેથી બાય હતી રૂપમાં એક દી મોયો ગોમત મારી ચોરી કરવા તો જવું શકે તું ના પાડે ને તોય જવું તો છે માં અને તેથી ગયો દિલ્હીના વાત છે ધોળકાના મત શોખની મારી પાસે અને માતાજી ના પાડે એટલે પાછો વળી જાય પણ તેથી જગમાલ પાછો ન વળ્યો એટલે ધોળકાના બાદશાહે હુકમ કર્યો સિપાહીઓએ પકડી લીધો મત શોખની મારી પાસે લાવીને ઉભો રાખ્યો છે અને બાદશાહનો હુકમ થયો હો ભાઈ કે હવા પર દી સડે ને જગમાલિયાને ટોપના ગોળા બાંધીને મારી નાખજો ને કાં ફાંસીના માસડે સડાવીને મારી નાખજો બાકી એવા જગમાલિયાને મારી નાખો અને બરોબર 12 નો ટકોરો થયો મધરી રાઈટ નું ટાણું થયું મધરી રાઈટ નો સમય થયો ભાઈ અને જગમાલ ને જેલની મારી પાસે પૂર્યો છે માતાજી જોગમાયા મેરડી માયા પાવો દીધો તો જગમાલ તને જેથી દુઃખ પડે ને તને જેથી ડોઈની વેળા પડે ને તેથી આ પાવા માથે કદાચ તારું મુખ માંડજે ને પાવાની માથે સૂર મારજે જો હવા વેતની નાકની બનીને હામો લડાપો ન માનું તેથી તો હું મેરડી નો મારા દીકરા જગમાલે જેલની માલ પાવો વગાડ્યો 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 આવ્યો ને જેલની માલ પા મારી મેલડી આવ્યો ને મન વેળા પડી મન જગમાલ ને એક દીવડા પડી ક્યાં ગઈ મારી મેલડી ક્યાં ગઈ જગમાલ ને ઘણો પાવો વગાડ્યો માતાજી ને ઘણા મેણા માર્યા ઘણા ટકોરા કર્યા પણ મારી મેલડીએ તો ના પાડી હતી ક્યાંથી આવે મેલડી પણ અડધી રાત નો ગજર ભાંજ્યો ને ઘણો માતાજી મેલડી આગળ રોયો કકડાટ કર્યો પણ મારી મેલડીએ જવાબ ન દીધો ને પછી સાંભળી હોય ને કારણ કે મેં કીધું હતું કે દુનિયાની મારી પાસે કળ વિના બળ ન હોય જેથી મારા દુનિયાની મારી પાસે કદાચ ગમે એ માતાજીનો ગુનો કરીને થાકી જાય સાહેબ આ ખરે તો એના કળ આગળ આવવું પડે ને આવવું પડે ભાઈ અને સાંભળી તેની જગમાલ લેવો ક્યાં વહી ગઈ મારા બાપ હરખા ખવાડિયાની કાળ ક્યાં વહી ગઈ મધરી રાતના તને મારી મન માયા મેલતી નહીં મારી હરખા ખવાડિયાની કાળ ક્યાં મારા બાપની માતા હોય તો મારી હવે તારી શિવાય રે મારી તારી શિવાય એ મારી હરખા ખવડિયાની કાળ ક્યાં મારું જગમાલનું આ જેલની માલપા કોઈ નહીં મારી મેં નહીં પણ મારા બાપ હરખા ખાવાડિયાએ તને મુઠ્ઠી કોળીઓ કોકજી મઠમાં જમાડ્યો હોય કાળ ક્યાં
હાલ મારી હાલ મારી મેં નહીં પણ મારા બાપ હરખા ખાવડિયા એ મારી તને મુઠ્ઠી કણું કોજો મારા મઠ મંદિરની માલિપા મારી કાળક્યા જમાડ્યો હોય ને તો આય માં માતાજી કાળક્યાનો પોકાર કર્યો ને અડધી રાતના ટાણે 80 વર્ષની ડોશી બની માથે કાળો ભમર ભેળિયો ઓઢી માથાની મારી પાસે સાંજીના પતરા જેવા વાળ રહી ગયા છે અને જેલના દરવાજા પાસે આવીને ઊભી રહી ગઈ રવા દે મારા જગમાલ મને હુકામ મને દેવીને ટકોરો કરે છે મારી ભીડ પડી છે માં દીકરા ભીડ પડીશ હા કે પણ તને મેલડી મનાવ્યો તો મારી માન્યો નહીં મારી મેલડીની વાત ન માન્યો મારી મેલડી તો આવી નહીં પણ મારી હવે આ જગતના ચોકની મારી પર મારી કાળ કે હવે તારી સિવાય મારું કોઈ નથી માં અને તેદી મારી જોગમાં કાળ કે પૂછ્યું તને હું ભીડ પડી તેદી મારો જગમાલ એટલું કે મારી મારી હવા પર દી સડશે એટલે મને જગમાલ્યા ને મારી તોપના ગોળા બાંધીને મારી નાખશે અને કા મને ફાંસીના માસડા સડાવીને મારી નાખશે હે કે મારી હવા પર દી સડે એટલે મારું મોત પાકવું છે એ જોજે હો મારી કાળક્યા અને તેજી મારી જોગમાયા કાળક્યા મધરી રાતના ટાણે બોલી કે મારા જગમાલ કદાચ ફાંસીના માસડે સડાવત કદાચ ફાંસીના માસડેથી કદાચ દોરડું તૂટે કે મારી ઈ નો તૂટે પણ જ્યાં મારા દીકરા ઈ દોરડું તોડેલું હોય ને તેજી માનજે તારા બાપ હરખા ખાવડિયાની કાળક્યા બોલી હતી પણ મારી ઈ દોરડું તૂટી જાય તો કદાચ મને મારી તોપના ગોળે બાંધીને મારી નાખશે મારી મને ટોપના ગોળે બાંધીને મારી નાખશે મારી તો મારા દીકરા સાંભળ સાંભળ મારા જગમાલ કે તને કોપના ગોળે બાંધે ને હે મારા દીકરા કદાચ તને ટોપના ગોળે બાંધે અને ટોપના ગોળે બાંધે ને ટોપની માંડ પછી દારૂ ખાનનો મેં વરહન પણ મારા દીકરા કદાચ ટોપના ગોળે બાંધે ને ખાલી 3 વખત અવાજ કરીને કહેજે ક્યાં ગઈ મારી હરખા ખાવડિયાની કાળ ક્યાં ગઈ મારી હરખા ખાવડિયાની કાળ ક્યાં અને ભલામણા ત્રીજો અવાજ થાય અને કદાચ ટોપના ગોળાની મારી પાછી દારૂ ખાનાનો મેં રહન કે હા કે જ્યાં મારા દીકરા ત્રીજો અવાજ થાય ને ભલામણા જો ટોપના ગોળાની મારી પાછી ફૂલડાના મેં નો વર હોઉં ને તેથી તો તારા બાપ હરખા ખાવડિયાની કાળ ક્યાં કોણ માને 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 જેવી કોઈની ડૂબલી નથી તો એનું ખાવું પડે એનો બરોહો રાખવો પડે તેથી આવી ઊભી રહી ગઈ હતી મારી પાવાના વેરાગની દેવી મારી કાળ ક્યાં કારણ કે અમે કાયમ બોલીએ છીએ ને વગર દોકડાનો વકીલ બની જાય એક દી જેલના પગથિયા સડી જાય જેલના હરિયા અમથા નથી બોલતા ઇતિહાસ પડ્યા હોય ને એની વાતો થાય મારા વડવાના કળમાં આવ્યું હોય તો એક દિયા જેલના પગથિયા સડી જાય મારી આય મારી પાવાના વેરાગની દેવી મારી કાળ જગતમાં એને કષ્ટી ક્યારે પડી હતી ભવજીભાઈ વાત કરી ને જગમાનને કષ્ટી ક્યારે પડી હતી મેલડીએ ના પાડી હતી સત્તા માની હામું થઈને ગયો હતો એટલે એક ભગવા બેગ રાવણદેવના દીકરા તરીકે કહેતો હતો કે માતાજીના માલાધારી ભુવા બનો ને પછી માતા કે એટલું કરાય માતા એમ કે દીકરા ઈ નો કરાય તો ઈ નો કરાય જગત માથે માતા કે એમ કરો માતા કે ન્યા જાવ આ દુનિયામાં તમારું કઈ ગાડું અટકવા નહીં દે મારી પાવાની દેવી
આ તો મારો યાગનો ગોળો કહેવાય એમાં હાથ નકાય નહીં નકર હળગી જવાય મારી નાચો મારી વસતી મારી કરિયાત કરિયા એ ભલામણા તમે વિચાર કરો ઈ ભાંગજી રાજે કદાચ ભલામણા જોઈ ઈ મારા જગમાલ ને બસાવા કદાચ જોઈ ભાંગજી રાજે મારી પાવાના વેરાગરી દેવી કાળિયા ગઈ છે અને ભલામણા જો કદાચ એને સોડાવ્યો હોય અને ભલામણા જો આ ટાણે મારી કાળિયાને અવાજ કરું અને જેના કુળમાં કાળિયા પૂજાતી હોય અને ભલામણા જો મજરી રાત થઈ હોય અને એના વડવાના વ્યવહારમાં કાળિયા હોય ને ભલામણા જો અત્યારે આકલો નો મારે ને તેની જો ભલામણા એના કુળમાં મારી કાળિયા નો હોય બાપ આવી 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 આવે મારા તાવઠિયાના કુળમાં મારી કાળ ક્યાં હોય તો આવે કારણ કે કાળિયા સોડાવા આવી ગયો મેલડીએ ના પાડી હતી ભાંગજી રાજનો સમય બન્યો છે મારી કાળિયા આવી છે અને મેલડીના માંડવામાં બેઠો હોય અત્યારે સરપંચ એનું ટાણું છે મેલડીનું અને ભગવા વેખ રાવણદેવનો દીકરો ભલામણો તો દુખિયો અવાજ કરે અને ભલામણો તો રાફડાની માલે પાછી લડવા મળે અને હવા વેતની નાગણી બની જો લડાપો ન માંડે ને તો મારો કાળા કળિયુગનો રાજા મારી મેલડી નો હોય બાપ પછી ક્યાં ગઈ ક્યાં ગઈ મારી નુરવાણિયાના હારાવાળી મારી લોઢાના દાંત વાળી મારી મેલડી ક્યાં વહી ગઈ મારી રાજા કરણિયાની દેવી કારણ કે પ્રભાતનો પોર થતો આવ્યો છે મારી મેલડીનો હવે સમય થયો છે હાસો અને માતાજી મેલડીનો સમય છે તો કદાચ આ સમયની મારી પાસે કદાચ મારી રાજા ગરણિયાની મેલડી કદાચ આ નુરવાણી અને ખારાની મારી પાસે મારી રાજા ગરણિયાની મેલડી બેઠી હોય ને લોઢાના દાંત વાળી અને લાંબી આંગળી થાય ને અને ભલા મને જો આવીને ઊભી ન રહી જાય ને કેદી તો મને મારા નુરવાણીયા ખારાનો સીમાડો મને રાજા ગરણિયાની લોઢાના દાંત વાળી મેલડીને હરામ હોય હરામ હોય જોગજ માથે ટકોર નો હોય દીદી કારણ કે મેલડી ધર્મ એવું છે ને ભાઈ એવું નહીં અમારો અંતરનો અવાજ સાંભળે બધાયનો અંતરનો અવાજ સાંભળે પણ અંતરનો અવાજ એના પ્રત્યે એવો હોવો જોઈએ વાદેવી આપણા અંતરનો અવાજ એના પ્રત્યે આપણે એવો હોવો જોઈએ તો મેલડી સાંભળે બાકી જગત માથે મારી મેલડી ને ત્રીજી ટકોર કરાય નહીં મારી આય મારી મેલડી મેલડી વેળા છે ભાઈ સમય છે અને મારી લોઢાની દાંતની કકડાટી બોલાવી અને આ વેરણ વગડાની માલપા એ ભલા મણા આ કાળા ખેતરની માલપા જો કદાચ મને નુરવાણીયાના સીમાડે કદાચ મને મેલડી ટકોરો થાય ને મેલડી અને જો આવીને ઊભી ન રહી જાવ ને તો એક દી મારી લોઢાના દાંત વાળી મારી રાજા કરણિયાની મેલડી ને કોણ માને જગત માથે માણા બટકું ભરે ને સરપંચ માણા બટકું ભરે ને તો એનું નિશાન રહે એ 5 દી 15 દી પછી વહી જાય માણા બટકું ભરાઈ 5 દી 15 દી વહી જાય પણ મારી લોઢાના દાંત વાળી મારી મેરડી જેને બટકું ભરે અને ભલામણ જો પેઢિયું નો બોઈ નાખે ને તેજી મારી કુડા કડિયાલી મારી આય મારી દશેલી નાગણી તન કોણ માને આવે ઓ સરપંચ
સરપંચે સેવા કરી હોય તો આવે. અને હું તો એમ કહું છું ને, હાથ ગાંડા ને હાસવા હારા પણ એક મેલડી ને હાસવી નથી હારી હો. હા, હાથ ગાંડા ને કદાચ તમે ત્રણે ત્રણ ટાઈમ ખાવાનું દેશો ને તો એ તમને કાંઈ નહીં કરે, પણ એક મેલડી ને હાસવી છે ને બહુ વગરી છે. એની રેણી કેણીમાં રહેવું પડે, એ બેહારે ને બેહવું પડે, એ લઈ જાય ને જાવું પડે, એ સંભળાવે એ સાંભળવું પડે. મરી નાચો મારી વસતી મારી નાચો. કારણ કે આ સરપંચ કહું ને સાચું છે. મેલડીના ભુવા બનો, ચામુંડાના ભુવા બનો, મહાકાળીના ભુવા બનો. આ કાને સાંભળવાની શક્તિ હોય ને, સહન શક્તિ, તો ભુવા બનજો. આ ગમે એને કહું, કાનેલી સાંભળવાની સહન શક્તિ કરવાની તેવડ હોય ને તો ભુવા બનાય. આખી વસ્તીની મારી પાસે દુઃખ પડ્યું હોય તો અબજો ભુવાને આપે. ભુવા જ અમારા કાંઈ નથી કરતા, પણ એટલે તારી ભક્તિ નથી એવી. એક વખત એનો બની તો કામ કરે. બાકી તારે તૈયાર થાળીમાં ખાવું છે તો એમ ભેગું ન થાય બાપ. સેવા વિના, ભક્તિ વિના આવી માતા મેલડી કે કોઈને ખમાવું કેતી નથી, કેતી નથી. ઈ તો માયા દેવાથી, ધન દોલત દેવાથી મારી મેલડી મળતી નથી, નથી, નથી. કારણ કે આજે તો ઇમ્પોર્ટન્ટ યુગ છે. ખિસ્સાની મારી પાસે માલ પડ્યો હોય તો ગમે એ કામ થઈ જાય. સરપંચ તમારી પાસે માલ પડ્યો હોય તો ગમે એ કામ થઈ જાય. પણ સાહેબ રૂપિયા જેવા છતાંય આ માતા મળતી નથી. આને લોવી હોય, આને લાવી હોય, આને પૂજી હોય તો સાહેબ આની કમાઈ કરવી પડે બાપ. કમાઈ વન્યા, ભક્તિ વન્યા, આવી દેવી મળે નહીં, મળે નહીં. મારી રાજા ગરણિયાની, મારી લોઢાના દાંત વાળી મેલડી. કારણ કે આ તમારો કોઈનો આ કમાણી નહીં બોલતી હો ભાઈ. મારી રાજા આટાની કમાઈ છે ભાઈ. અને છેલ્લે ગયા છે તો મારા રાજા આટા કહેતા ગયા છે કે મારી વસ્તીની મારી પાસે જોજે, મારી તો ના કોઈ પૂજે ને કદાચ કાલ સવારે હું જાઉં, વયો જાઉં મારી, પણ જોજે મારી જગ્યા માથે મારી કોઈ દી મારી વસ્તી માથે મારી ઓર તો લાવી અવળું ફરતી નહીં. મારી લોઢાના દાંત વાળી મેલડી. મોડી મારા વડવા આય મારા રાજા હતા, એક દિવયા ગયા પણ તન મરીને દેતા ગયા. મારા ખારાના સીમાડે મારી રાજા ગરણિયાની મેલડી તન માન દેતા ગયા. કારણ કે બેંક બેલેન્સ આપણા વડવાની કમાણી એની પેદલીએ પડી હોય ને તો એની પરજા કઈક રાજ કરી શકે. બેંકની મારી બેલેન્સ પડ્યું હોય તો આપણી પરજા વાપરી શકે, નકર નો વાપરી શકે. એમ ભલા ભલા કદાચ જો મારા રાજા હતાની કમાણી કદાચ જો તારી પેદલીએ પડ્યું હોય અને એની વસ્તીની મારી પાસે તું જરાય ખોટું ખાવા દે ને, તેથી તો મારા રાજા હતા ના તન લાપસી ના કોળિયા આયા હરામ હોય, હરામ હોય, હરામ હોય. જોજે હો માં. ભલું ભલું માં 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 ભલાઈ મારી મામા બોલો. મારી તારા બનાવીને રાખજે, મારી કોઈ માણા ના થવા દેતી નહીં મારી મેલડી. અશોકભાઈ
આ બધા નાભી કમળનો જ રાગ છે ભાઈ. તમને ખબર નથી પડતી જ આમાં બાકી આ અત્યારે થાય ને એવું લગભગ આમ તો દેતા નથી કરતા હો પાછા. મજા આવે આ અમારી મોજ છે બે બાકી યુટ્યુબમાં પ્રોગ્રામ જોઈ લેજો ક્યારેક આનંદ આવે મજા આવે ને તો અત્યારે અને ખોટું અત્યારે નહીં તો કહેવાય. પૂરો થઈ ગયો એ કાર્યક્રમ. હા પણ આ તો અમારો ભાવ છે માતાજી જોગમાયા મેલડીના પટાગણમાં બે પેલાવેલા આવ્યા છે સરપંચ અને આના નામમાં છે કુરબાન છે એ પાસે. કારણ કે મલક આખા આગળ નીલેશભાઈ આ દુનિયા આખા આગળ ખોટું બોલી રહ્યું છે આપણે અમારા ગુરુ કેમ સરપંચ તમે ફોન કરો તો ગમે એમ રમાડી દેવી કદાચ અમારો પ્રોગ્રામ ન કરવો હોય તો પણ દુનિયાની મારી પાસે ગમે એવું કદાચ કામ કર્યું પણ મારી મેલડી આગળ કોઈ ખોટું નથી બોલ્યા હો અમે. અને તમારો ભરોસો રાખો કદાચ દુનિયા આગળ તમે ગમે એવા સાચા થાવ ગમે એવા ખોટા થાવ દુનિયા તમને કાલે સાચાઈ કહેવાની ખોટાઈ કહેવાની પણ એક વખત કદાચ મારી રાજા ગરણિયાની મેલડી આગળ સાચા થઈ જાવ ને તમારી હારેલી બાજુ જીતાડવા આવશે મારી રાજા ગરણિયાની મેલડી જ આવશે જ આવશે. કારણ કે સરપંચ કાર્યક્રમ ગમે ત્યાં કરીએ છીએ આવી નોટો તો બધે ઉઠતી હોય અમારી માથે. આવી નોટો તો બધે ઉઠતી હોય પણ અમને આનથી પ્રેમ નથી. પ્રેમ તો અમને મેલડીના નામથી છે ભાઈ. જગત માથે રૂપિયાથી પ્રેમ નહીં મેલડીથી પ્રેમ કરો. આ દુનિયામાં ઊંધા નાખો સીતા પાડે મારી રાજા ગરણિયાની મેલડી પાડે. આટો એક દી તારા ભાગમાં આવ્યું છે આ ખરાનો સીમાડો મારી રાજા હતા ગરણિયાની મારી લોઢાના દાંત વાળી મેલડી તારા ભાગમાં આવ્યો છે. અને બોલી ને આ વસ્તી સહી એના ભાગમાં નથી આવી તમારા ભાગમાં મેલડી આવી છે બાપ. અને કોના હિસાબે તો કે મારી રાજા હતા ગરણિયાના હિસાબે મારી મેલડી તમારા ભાગમાં અત્યારે આવી છો બાપ. અને અખતરો કરવો હોય તો કરી લેવાની સૂટ સાહેબ. દુનિયાની મારી પકડાય માણા દુનિયાથી હારી જાય ભાઈઓથી હારી જાય પરિવારથી હારી જાય. તમે નિરાશ કે ને કે દુનિયાની મારી પાસે થાકેલો માણા ઘરે આવે એટલે નિરાશ મળે પણ ઘરે થાકેલો માણા કોઈ દુનિયાના મારી પાસે એ શમશાનની મારી પાસે યોજન કોઈ ઠાઠડીએ કોઈ દી નો ઠરે આવું ભાઈ. પણ મારા દુનિયાની મારી પાસે ઘરેથી બહારથી ગમે ત્યાંથી થાકી જાય પણ એક વખત કદાચ સાહેબ આ મેલડીના મઠ મંદિર હોય એનો કદાચ લીલુડો લીમડો હોય એના સાયાની હેઠે રહીને બેસી જાવ ને અને ભલા મણા ન્યા જઈને બેહો અને તમને જો માથે બને એ જનની બનીને માથે ભલા મણા હાથ ફેરવીને તો એના ખોળાની મારી પર લાડ ન લડાવે ને તો મારી રાજા ગરણિયાની મેલડી હોય નહીં હોય નહીં હોય નહીં હોય નહીં. આ જગત માથે આય મારી મેલડી ના ગુનેગાર ને હારો ઝાડવાનો સાયો મળે નહીં આહુડા પાડવા. જગત માથે એક દી મેલડી ના ગુનેગાર બનો. એ મારી મેલડી કે જો તને રોવાના એક દી દાડિયા નો કરાવું તે દી મન હારા નાશ માડે મન રાજા હતા કરણિયાની મેલડી નું કોણ માને. ભલાઈ મળે મામા ભલાઈ મળી આપો ભાઈ માઈક આપો. મામા જે હોય માં જે હોય હું તો મેલડી જેવું ધરમ
આ પોરે મારે ખોટું ન બોલાય આમાં મારી તારો સમય બન્યો છે ને તારી વેળા બની છે માં. આ તારી કાવડને ધન્ય છે બાપ મામા. જા તારી માથે મહેરબાન રહો અને જા બાપ તારું અભરે ભરું તો માનજે મારા બાપ હું ભેખના મા, મા, પાલનનું મા, ધર્મ મા. બોલો મારી મેલડી. મારી તારી સિવાય તો મને કોનો ભરોહો હોય માં. મારી તારી દયાથી અમારું ગાડું આલે, મારી તારી દયાથી અમારું ગાડું આલે. અમારી લીલી વાડીમાં મળી ઉગેલા એક દિયા. એ બાપ આ ગામમાં 200 નો લેમ્પ બળે છે ને બાપ મારો તો અંધારે ફાફા મારે અને પેટ ગયું વહી ગયું અહીંયા એક હાકલો જ આવે બીજો ઉકારો ન થયો બાપ અને થાય છે પૂછે આ ગામ જોવે જ છે બાપ એ બાપ એક વાર આમંત્રણ દે બોલો તું અવાજ ન કરે ખબર છે તને બોધનની મેલડી છે હું જાણીશું એમાં બેહીને બાપ આગળ સોટે જાય ને પેટ ગયું વહી જાય સાચું છે માં. તાનો મનો બે છે વધારે અવાજ ન કરતો જાણતા પહેલા વિચાર કરવાનો બાપ તમે ન માનતા કોઈ રમાઈ ગયો છે આરજી વગર લીધા હું કારો નિત્ય કરી લ્યો ને કરી લ્યો હા બાપ ગામમાં અંધારું એમ દેખાય તો હું કરું નકર હાહુડા ન પડતા હોય મારા બાપ આદન કરી દો અને ધણી થઈ જાવ બાપ અને જગતમાં મારું દાંતેલું હોવરે ધળે નહીં હો હું મેળવી જવું ધરમ સભા હજી તો બાપ મારા શેપતા જોવાય અને જા બાપ જાણીને બેસી જાય ને કે અમારી મેળની સીમાડે બેઠી અમારે બીજું કાંઈ ન આવે તો જા બાપ ગરણીયા તાવે છે એમાં તિરાડ પડવા દો ને તેથી મને ફટ કહેજે જા મા મારી ઓછી મૂડીનો મારો ભાગ્યો. મારી આજ ગજ માથે જોજે મારી તારા વાળાની આંખ માલી મારી ઓશિયાળું વાહુડું પડે તન તન કેમ જોયું જાય મારી મારી આયા સુધી આવીને જે રોતા છે ને તો મારી એના દુઃખને રોતા છે માં. કારણ કે દુઃખની પીડા જેને દુઃખ હોય ને એને ખબર હોય કે દુઃખની પીડા શું થતી હોય. અને ક્યાં ઝાડવા રોજ ભાગવું નહીં તો જગતમાં મેળ નહીં મટી જાવ બાપ એ બાપ એથી બોધરે જેલમાં હતો ને ભંગ્યો હતો એથી બાપ ભંગ્યાના ગળામાં હું પૂંજાતી હતી હો કીધું તું બાપ બોધરે કે મને અપીલમાં છૂટી જાવ તો તારી દેવ હું પૂંજી તેથી ભંગ્યા ગળામાં તેથી મેં અપીલમાં છોડાવેલો હો આજે આ છઠ્ઠી પેઢી જાય છે હો બાપ અને બાપ એ ગળામાં નાખીને રખડ્યો પછી ગામની શરમે ગઠિયામાં દાટી મને બા અને તેથી કાઢી અને તેથી મને શેત્રુજીમાં પધરાવ્યું હો આ તમે કહી દો એટલે પછી રોવા સિવા બટાકા હોય જા નો નીકળે ને તેથી આ તીબો મારો લાજે જા એક બોલો માં. બાપ અને તો પૂરના નો વરાવું બોતની ના તો મેળ નહીં મટી જાવ જા મારી આંખ માલી ઓશિયાળું આહુડું પડે મારી ખારામાં બેઠી મારી રાજા દાની ગરણિયાની મારી મેલડી તન કેમ જોયું જા મારી જગત માટે હાંભળું છે મારી કોઈ જોયું નથી હો જગત માટે હાંભળું છે કોઈ દી આપણી આંખે જોયું નથી કે અહીંયા બેઠીની મેલડી બધાના દુઃખ ભાંગે છે હો મારી જગત માટે મારું દુઃખ ભાંગી નાખે ને મારી તું કેની કરી દઈશો આવું કેવા વાળા છે ને મારી મારું દુઃખ ભાંગી નાખે ને આયા તું કેની કરી દઈશ એવા દુખિયા આયા હજારો આવે 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 મારી તારી જગ્યાની માલપાતી કોઈ દુખિયા ને મારી એમ નમ જાવા દેતી નહીં બાકી ન કરા જગતમાં મારી મેલડી તન કોણ માને
જય હો. મારી માંગ તો નથી કોઈ દી કરોડ રૂપિયા કે કીર્તાર, પણ મારા હાજરેલા કામ એકદી મારો વ્યવહાર હાચવી જાજે મારી રાજા જાતા ગરણિયાની મેલડી મેલડી. આજ બાબા તમારા નામ તો છે બટા, પણ એ બાપ મેલડી માટે જો ગાંડા થઈને ફરતા હોય તો આજ તું ઠેકાણે પરગણામાં બેઠો હો બાપ. જા બાપ હવા મહિનામાં જો બેન હવાયું કરી દઉં તો માનજે મેલડી બોલી. અને જા બાપ મારા ભેખ ન થાય તો આવતી સમયે પાછો આવે ને તો કહેજે તું હું બોલી હતી, અને જો બાપ રાજી કરું ને તો માનજે મેલડી બોલી હતી. એમાં બીજું મારામાં નહીં આવે. આ પોરે હું કોઈ દી ખોટું બોલી નથી, ખોટું બોલીશ નહીં બાપ. જો હોય માં જા બેક મારું ભાણું તો મને વાલું હોય હો બાપ. દુનિયાને ગમે છેડે જા અને હોઠે નામ લેવાય કે ન લેવાય, પણ જે દી ઘા થાય અને જો બાપ પલતો જવાબ ન કરી દો તો હું મેળડી ન હો બાપ. મારી જગત માં છે તારું નામ લઈને દુનિયા ફરીએ છીએ હો. મારી ઘરેથી બહાર નીકળવી ને તોય મેલડીનું નામ હોય, જ્યાં સુધી ઘરે ન પહોંચી જાવ ને ત્યાં સુધી જીભ ઉપર મેલડીનું નામ હોય. મામા મામા મારી જોજે મારી તારા નામ માથે મારી આ દુનિયામાં વ્યા જાય. આ પણ મારી કડવો કાંટો વાગવા દેતી નહીં મારા ભેખના ભાણાની મેલડી. મારી જગત મેલે માણા મેલે ભાયું મેલે પરિવાર મેલે ભાંડરું મેલે, પણ મારી મેલડી કોઈ દી જયા બાવડા એક દી મેલે નો. મારી જાણતા મારી કદાચ તારા દીકરાવતી ભૂલ થઈ જાય તો મારી એન ગણીને ગાંઠે બાંધતી નહીં મારી મેલડી. મારી માર્ગ ભૂલે જે બેઠા ને ગાંડા ઘેલા તો મારા છે બાપ. અને જો બાપ આ ગામના ટીમાનો બાપ ગમે વ્યક્તિ હોય ગરીબથી માંડીને હેમી અને જા બાપ એમની દ્રષ્ટિ ન રાખું તેથી બાપ આ ગામનું ખાધેલું હરામ થાય. જા બાપ બાપ આ પરગણું જગાડે અને જા બાપ જગાડ્યું છે મેં હો વડે. જા બાપ આજમાં ગરણિયાના ઘર છે આઠે પર આનંદ કરતા હોય મારા હોય બાપ ગમે વરના હોય આજ 18 વરણ મને અને મને માને અને દિલથી વાલા નો લગાડું તેથી મને ફટ હોય. જા બાપ છેલ્લી ઘડી માની યાદ કરતા જગદંબામાં મેલડીને મળે, કારણ કે સરપંચ ટાઈમ જાજો લેવાઈ ગયો છે અને પાછો આમ તો 16 મહિનો હશે માથે. ના એ ખોટું છે ભાઈ.
સાંભળ પેલા અહીંયા જે દુખ્યા છે બાપ જેને પૂછવું હોય એને 5-10 મિનિટનો ટાઈમ આપી દે. અહીંયા કોઈ હોશિયાળો જાય મને ન ગમે બાપ. 15 મિનિટ તારી બગાડી પણ જા બાપ તારી 30 કલાકનો હજારું તો મેળ નહીં હોય જા બાપ. ભરોસો રાખજે જા બાપ. હે બાપ દુનિયાના ગમે એ છેડે ડાક વગાડો જા અને મારું એક માંડવામાં કઈ પ્રોગ્રામમાં નામ લે અને જો તારો પ્રોગ્રામ મોડો જવા દઉં તેથી મને ફટ કહેજે જા બાપ. મામા અત્યારે લાવ્યો મેં તો ઈ કીધું તો બાપ. સાંભળ ભોળ પણ છે બિચારાને. કેવું ભોળ પણ કે બાપ અટવાયેલો માણસ છે દીકરી દીકરો બે લંઘાય છે એના લંઘાય છે કે નહીં બાપ. આજ તારી કોઈ તેવડ છે ને તું ઊભા કરી ગઈ. સાંભળજો બાપ સાંભળી લે બાપ. કરે એમ છે કોઈ ઊભું બાપ તો બાપ જે છે ને બાપ તેથી મને લેવી હતી ને તો તમારે વિચાર કરવો હતો બાપ. લઈને બાપ તેથી મારો ઘા કીધો મને વહમો ન લાગ્યો બાપ. રજવાડા હતા હું વાંધો હતો ફૂટ્યું એટલે મારી વાહ પીડ્યા ને બાપ પાછા પીડ્યા કે ન પીડ્યા. આજ દેખાય છે કે નથી દેખાતું તમને બાપ. બાપ દીકરો ભેગા નહીં બેસી શકતા બે હોત. બાપ આવે તો દીકરો ન આવે દીકરો આવે તો બાપ ન આવે. આ વ્યવહાર તારા ઘરે શરૂ ન થયો તો ના પાડી મને બાપ. થયો શક નહીં બાપ. તારા ગામ કે તારા ઘર લગી મારો કોટ ગયો કે હું આવી નથી પણ આજ આ પરગણે આવ્યો હોય કોઈ બાપ હિન્દુસ્તાનનો કોઈ શેડાનો માણસ એના પેટમાં પડેલું લોકો તો આ મારું પરગણું લાગે હો. આલે બતાવું લે બાપ. ગઈ ને બાપ છે બે કે નથી જોઈતી એકી છે જે ત્રણ છે એક જ છે ને રાખ બાપ. કદો અહીંથી બહેન જા જા અહીંથી ઘરે પગ મૂક અને તારું ઘર જો સુધારી ન દઉં બાળક માથે દયા ન કરું અને જા બાપ દીકરીએ દાગ ન રહે અને દીકરાને અહીંયા હથેળીઓ બગડતી બંધ ન કરું તો જગતમાં હું મેળે. પણ જે બાપ રોટલાથી થાક્યા છો આજ ધંધો નથી તારથી કોઈ તેવડ રહી નથી પણ જા બાપ તારો 12 મહિનાનો રોટલો હકે ખાવડાવું તો માંજે કોઈ મેળીના પરગણે ગયો તો હે બાપ. ઘર જોવા વાળા તને સમજાતો હે બાપ. જેથી વડવાઈએ લીધી હતી મને બાપ તેથી વાલી લાગી હતી. હું એક વાઘરિયું ધર્મ હતું અને તેથી તમને દેતી હતી વાલી લાગી બાપ. શંકા પડી એટલે મને બાપ કારણ રૂપી ઘા કર્યો છે ત્યાંથી આચવું છે. ક્યાંય ઘરે હક છે તારા બાપ કીધેલું બાપ તમારે મેળની છે એમ કેટલાય કીધેલું તને બાપ. ઘણાએ કીધું ને બાપ પણ હાર્યા તમે નથી હાર્યા તો હું શું કરું કે બાપ. પણ આજ તું અહીંયા આવ્યો આ વસ્તીની અંદર બેઠો છો બાપ અને દીકરીએ દુઃખ ન મટાડો તો હું નફત દેવ ગણાવ બાપ. માણાના મહેલા હું ન જો તારું એક ઘર તારું કુટુંબ તો આખું હલવાઈ ગયું છે ન હલવાનું મને ના પાડે બાપ. કોઈને હક છે બાપ. આ બેઠા એને કહેજે બાપ કે આ ભાઈ પરબતભાઈ મારી ઘરે નથી આવ્યો અને તમારી મેળી હું તો પહેલો વહેલો આવ્યો છું ને આ પાકું છે ને બાપ ખોટું નથી બોલતો ને બાપ. તો આ રીતનો કેસ છે બાપ. જગતમાં મારે સરનામાં ગોતવાના નથી પણ મારો ટીમ્બો જો મને ઓળખી જાય ને તો આ જગતમાં મારા ગરણિયાને તાવેચાને દુનિયામાં કંઈ ગોતવું જ ના પડે બાપ. પણ શંકા પડ્યા કરે શંકા ન કરાય બાપ. મજા આવે તો આવો ન મજા આવે તો ઓછા આવો પણ મારી શંકા ન કરીએ બાપ. હું તો પાણા તરીકે બેઠી છું માનો તો ચેતન છે ન માનો તો કાંઈ નહીં બાપ. મારે ક્યાં કોઈ પાસે કંઈ જોતું બાપ. તમારે તાણ પડે તો માગો હું પૂરું કરીશ બાપ. બીજું